નહીં ધોઈને નીકળી ગયા અમે ખૂબ રવિવાર હતો એટલે પાંચે વાગે કાતે બાઇક ચલાવી જો આપણે આવી ગયા પેટ્રોલ પંપે 100 રૂપિયાનું પેટ્રોલ પંપ નીકળી ગયા રપો રપ બાઇક ચલાવતા મેં કીધું ધીમું ચલાય મને બીક લાગે તો પણ મને લીધું એક હાથે બાઇક પછી મને લાગી વધારે બીક કીધું લે ધીમું ચલાય પણ ધીમું વાતમને વાતમાં આવી ગયા અમે કુપટ દીધી કુપટ મેં એન્ટ્રી માથામાં ચટીએ પટીએ ઓળે આ પ્રકાશભાઈનો ફોન જોઈને કીધું કાપી નાખવા દેવો હોક આવ્યો કીધું કડી કરીને કરો છું ફોન કડી કરીને ફોન કરીને પછી પાછા ભાઈ ગયા બાઇકમાં કીધું આટલે ઊભું રાખ આપણે દર્શન કરવા અને બાઇક સાઈડમાં કરીને ઊભું રાખ્યું પછી અમે અને ઊભું રાખ્યું બાઇક ને પછી અમે આવી ગયા દર્શન કરવા દર્શન કરતા હતા ને હવે કીધું અડો દર્શન કરી રહ્યા હોય તો ફટાફટ મને કોઈક શીખશું માજ્યું મેં કીધું શું માજ્યું પણ અરે કોઈ કહેતા નહીં પછી હેડે અમે પછી કીધું અડો હવે શીતળામાન મંદિરે હેડે હવે અમે શીતળામાન મંદિરે આ ભાઈ એ બાઇક ચાલુ કરીને લીધું બાઇકમાં બેસી ગયા બાઇકમાં બેસીને તમે જોઈ શકો આ ગામ કેવું છે કુપટ ગામમાં અડધા ગામમાં આવી ગયા છે થોડું બાજી છે કે અંદર જઈ રહેલા છે જો જેવી ગલીઓ છે કુપટની પેલા કે પરેશભાઈ તમે કહી દો મેં કીધું બસ આટલા બધી કે શું કરો મેં કીધું બસ શાંતિ પછી અમે બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામીરે કશું નહીં જીવતો અધીરો ને વ્યાકુળ થઈને પામીરે કશું નહીં જીવતો તો આપણે બાઇક સાઈડમાં કરીને હવે અંદર મંદિરમાં જઈ રહ્યા છો શીતળામાન મંદિરમાં જોઈ શકો છો કે બાર મેળો જેવો ભરાય છે તમે કોઈક દાડો આવ્યા તો હશો મેળામાં જોઈ શકો છો કે આ શીતળામાન મંદિર છે જુઓ તમે દર્શન કરી લીધા જો કે તમે કોઈક દાડો આવજો મેળે જોજો કે આ શીતળામાન મંદિર છે અંદર જોઈ લો શીતળામાન દર્શન કરી નાશે ભાઈએ પછી હવે બાયનકડે આપણે દર્શન કરી લો જોઈ શકો છો દર્શન કરીને હવે નીકળી ગયા છે બહાર તમે નજારો જોઈ શકો છો કે આટલે પણ ખૂબ ભીડ હોય છે જ્યારે મેળો હોય ત્યારે ખૂબ એટલે અતિ છે તો એ બહારથી જોઈ લો બહાર કેવું છે તો હું બતાવી દઉં અહીં જોઈ લો બહાર કેવું છે જય માતાજી મિત્રો તો લાઈક કરજો